થોડા ગુલાબ તોડી લ્યો એ શરમાતી નથી ડોહી, આ ઉંમરે તારે ગુલાબ માથામાં નાખીને ક્યાં જાવું છે? હું તો ઠીક, તમે નથી શરમાતા? ના ના, આ ઉંમરે કઈ હું ફૂલ દાખવા જેવી છું? એ આ તો હું મંદિરે જાઉં છું ને, એટલે ભગવાનને ચડાવવા માટે થઈને તમને કહું છું. તો પેલા કહેવાય ને, બધી સોગવડ પેલા જ કરવાની. તમારામ પેલા કર્યો તો સારું હતું, ભાઠે નો ભરાત. હા, ઈ તો હવે ગામને ખબર છે કોણ કોને બટકી ગયું છે ઈ. ગામને ખબર છે. હા. હા, બસ લ્યો હવે, ઝાડુ ઉજાડ નત કરવું આપણે. બહુ થઈ ગયા આટલા તો. હાલા માલતી થા. હા, હાલો. જઈ હોય તો વડકા જ નાખતો હોય છે ડોહો તો. બટકી ગયેલા, બટકી ગયેલા, બટકી ગયેલા. શું તમે તો આમે મને કોઈ દી પ્રેમથી ન બોલાવ્યું એના બાપનું. હું મેં ખાધું છે કઈ ખબર નથી પડતી. કોઈ દી બાપના પ્રેમથી મારી અરે આ ડોહાએ વાત ન કરી. હા માં દીકરો, પડી તો બધાય થાતું હોય, પણ છે ને આપણને તાવ આવ્યો ને એટલે શરીર તૂટે. જો હું તને પોતા મૂકી દઉં હું ને, હે જો હમણાં હે ને તાવ ઉતરી જાય હો. તું તાર લા વાત દાબી દે. હાલ માં દીકરો, તને આજે ઠીક નથી ને તો મને હવારનો ચાય ગળે નથી ઉતરો, સમજો? શાંતિ રાખ તું. હે ને હમણાં હું આ હોતી કૃષ્ણ હે અરે બાપુજી એને બહુ ઠીક નથી. હવારે થોડુંક હતું ને તો સ્કૂલેથી ફોન આવ્યો કાને લઈ જાવ. અરે ર શરીર તો જો ધગે ઈ. રખ રખે છે મારો દીકરો. હા, પણ શું કરું, અમે દવા લેવાઈ ગયા તા, એક ડોઝ પીવરાયો એનાથી થોડોક ફેર પડ્યો, પણ ચડ ઉતર્યો તાવ છે બાપુજી. અરે પણ તમે છે ને આ નવી પેઢીના છે ને આમને આમ છોકરાને હેરાન કરી દેવો. કા આપણે ઓલા કાના બાપા નથી, ઈ જોવે છે ખબર છે ચપટી નાખી છે હે, યા આને નો લઈ હાલો, જવાય. હાલો. તો આને કેવી ભારે નજર લાગી છે, જો તો ખરા લખ લખે છે આ તો. બા કાઈ નજર નથી લાગી. અત્યારે શરદી ઉધરસ બધાયના વાહરા છે, એમાં ક્યાં નજર લાગવાની વાત આવે? વિચાર તો કર, આ કેવો રૂડો રૂપાળો હતો ને કેવો કાળો થઈ ગયો ને, અજમણનો પાસેર થઈ ગયો મારો છોકરો માંદો થઈ થઈને. તું કાઈક માન અમારું, ઈ નહીં માને. આપણે બે લઈ જઈએ ને. ઉભા રહેજો, તમે જાણો છો આપણે બે લઈ જઈએ. ક્યાં લઈ જાવો છે મારા દીકરાને? એને લઈ જાવો છે, પણ ક્યાં લઈ જાવો? લઈ જાવો છે સપટી નાખવા. જો મને કહેજો કોઈ કે જોવરાવા નો લઈ જાય મારા શેની દીકરા. સપટી નખવી હજી? ઓલા કાના બાપા છે ને, ઈ સપટી નાખે ને એટલે એ તાવ ભાગી જાય. એ કાના બાપો ગયો ઘોઈડો. આ તારા ડોહાને નજર લાગી ગઈ. લે કેની નજર લાગી ગઈ? ગમે ને લાગ ગઈ, પણ કોઈની નજર નથી લાગી. આ તમને કહું છું ને એને લઈ તો જાઓ. તમે કયો એ તમને પગેડી પગેડી અત્યારે કોઈ હારું નો જોઈ શકતું હોય બેટા. આ આપણી ઘરે દીકરો છે ને, ઈ કોઈ જોઈ નથી શકતા, અને આપણા હોય ને ઈ ઝેરી નજર લગાડે અને મૂઠ મૂઠ મારી હશે. જો એટલે આટલા દીકરા તાવ નથી ઉતરતો. લે મારા બા તો જો હાસી વાત કરે. કઈ બેહો નેઠા હાસી એમ નહીં. આમ જો તો બા હું કહે કે આપણી ઘર દીકરો છે ને તે બીજાના ઘરે શું મીંદડા જન્મમાં હે દીપડા જન્મમાં હે. પણ એવું ન હોય બાપા. આ ઈર્ષા બધા આપણાને જ થતી હોય, પારકાને નો થાય. સમજે નહીં કાઈ. હમણાં સારું થઈ જાય ઝીણકા. પણ એમ હું કહું છું કે દવા લઈ આવી, એક ડોઝે થોડોક ફેર પડી ગયો તો હવે પડી જાય. ડોક્ટરે કીધું કે બેન બધે શરદી ઉધરસના વાહરા છે. હા તો અઠવાડિયાથી પડ્યો છે ખાટલામાં, થયો ઊભો. અઠવાડિયાથી કાઈ નથી. તો બા કેટલું તમે બધાને નુકમ વાત કરો. આવડી વાત છે ને ખેસી લાંબી કરી નાખો. અરે હવારે સ્કૂલેથી ફોન આવ્યો કે તમારા છોકરાને લઈ જાવ, તો કે અઠવાડિયે ઠીક નથી. બોલો તમે તો છોકરું હોય તો માંદું હાજુ. સાંભળી લ્યો, બહુ સાંભળી તમારી. આ તમે છે ને આ હમણાં નથી કહેતો કાંઈ. હમણાં શું નવી પેઢી ના કા બહુ તમને બોલતા ફાવી ગયું. હાલો ડોહી ઉપાડો ને હાલો. હાલો લઈ લ્યો એને લઈ જાવો તમારે. સમજાવો ને તમે મને, મારા દીકરાને કે જોવરાવા. જાણે કેમ ઓછું હોય. હમણાં હાજો નરો દોડતો થઈ જાય. મારે જો મને નથી ગમતું આવી સપાટીઓ લેવાની. દાણા જોરો ઘરમાં દાણા જોવે. ઘઉંની કોઠીમાં કેટલા છે થઈ રહેવા નથી આવ્યા ને. એ તું આવડો મોટો ઊભો છે ને, આ દર રવિવારે હું તારી નજર ઉતારતી, અને દર અમાસે તો આખા ઘરની નજર ઉતારતી, તારા બાપની નજર ઉતારતી. બોલ તઈ તમે હાજા હમા સો આવા. મને એટલો કંટાળો આવે છે તમારા બે થી ખરેખર. આ જગ્યાએ કોઈક બીજું હોત ને
તો બૂથમાં બબે દીધી. આ તો મા બાપ થાવ છો એટલે કઈ નથી બોલતો. ઉદાસ ને કમણા. હા હવે તો મા બાપ છે ને ગમે સાચું બોલે એટલે નો ગમે. પણ ભાઈ એને તાવ આવ્યો તો દવાખાને લઈ ગયા સાહેબે ટીકડા આપ્યા, એક ભાગ પાયો, એક ભાગ બપોરે પાહી, એક ભાગ હાંજે પાહી, એટલે હમણાં રેડી થઈ ગયા ઘોડા જેવો. પણ તમે આમળો મને ઠપકી મારશો. વાહ જોવરાવા જાવનું, વાહ સપટી નખવી છે. નખરો જોવરાવીને જાવ. ભભૂચી પાયા રાખો છો, ભભૂચી અગરબત્તીની કા ધૂપની ગાયકની તમારા ડોહાને નળી થઈ જાય બ્લોક એવી રાખ ને ધૂળ ને બધી. નહીં માને આ નહીં મને નહીં માને હાલ પરિણામ કાય શું મારા છોકરાને તને હું છે ને મારી તોડી નાખે. અને તને તો ધ્યાન રાખજે તે ના પાડી છે ને મારું નામ હું કઈ નથી કર્યું મને તમે વચ્ચે નો લેતો તમે બાને સમજાવી દો જો મારી હારે વાત છે જો છોકરાનો તાવ નો ઉતર્યો ને તો જો પછી હું તારી ભલે કરું તમે કયો ને કાઈ કવે હોઈ જાય ને તું ઢોંગીના પેટના બાપાને ડોહીને દેખીને વધારે ઠહકલા કરવા મનાસ. પણ એને દુખ હું તને હે ને જો આંબા દાળ ભાત કરી દઉં આટલી બધી મજા નથી તને હાવ હે તો બાટલો ચડાવો હે તારા હે આટલી બધી મજા નથી તો તારે હાવ મંદવાડનો ખાટલો એમ એક્શન કરો મેને બાને દેખીને જાજા ખેલ ન કરતો. તને હવારે દવા લઈ દીધી 200 રૂપિયા નહીં ને સાહેબે કીધું ને કે ઇન્જેક્શન આપું તો તને ઇન્જેક્શન મારી દીધું ને હે બધું સારું થઈ જાય. અને તારા ડોહા દવાની અસર થાય ને તો વાર લાગે સમજો દાણા સુથાવી મારી નાખશે. ખબર પડે તને? હા બાબા બહુ દુખે એટલે હું માથું દાબી દઉં હાલો બસ હાલો જો હું તને માથું દાબી દઉં. તે તારો હાથ નહીં કામ કરે મારે જ આમ. અને હમણાં હે ને જો દાળ ભાત કરી દઉં દાળ ભાત દહીં ઈ મેં ખાય કીધી મારા બાપનું માથું નથી દાબ્યું પણ તારું દાબવું પડે છે. હો હમણાં કરું પછી દવા પાછી પી લે એટલે મટી જાય. હાલો હું રાંધી નાખું તમે માથું દાબી દ્યો. ભાઈ હું આય તને અંદર મદદ કરાવું તું આય રે હું તો રહી જાવે. અરે હું મરેલી છે માલો છો જલ્દી આવો. હું પણ હાથ પૂરી હાલી લે. હા બ્રો આ બે જણા અંદર છે હાલો આને આપણે ઓલા કાના બાપા ભાઈ લઈ જાય. હાલ બટા કેમ છે બેટા? કેમ છે બેટા જો કેવો લખે છે બાપા. હાલ માર દીકરો હાલ માર દીકરો ધીમે હો ધીમે હો બેટા ધીમે જો પડતો નહીં માર દીકરો. હા ઉઠવાન લઈ લો ઉભા ઉઠવાન લઈ હમણાં હારું થઈ જાવ. હવે આ મારા છોકરાનું ધ્યાન રાખો ને ન્યા હું છે મારી પાછળ રાયડું તો નાખમાં એની પાસે બેહો. એ તને તો કિશોરી આમ આય તો એટલે જીણકો તો નથી રે ક્યાં ગયો? હારું થઈ ગયું છે લગભગ રમવા વઈ ગયો છે. રમવા નથી ગયો આ જો બાપુજીની લાકડી આ રહી ઈ બે હેન લઈ ગયા ઝીણકાની ફાઇનલ. હું તો એ ભાભાથી એટલો કંટાળી ગયો. હવે ઈ કાનો ભાઈ મરી જાય ને તો હારું ઈ કાનો ભાઈ એક તો લોહી પી ગયો હે બબે દિવસે આ બેયને ભરમાવે છે. હું એટલો એ ભાભાને ડોહીથી કંટાળી ગયો. નકરું કાયમ ઉઠીને આવું જ ગોતતા હોય. જોવરાવાનું ઓલાના લગન ન થતા તોય કે જોવરાવાનું. હવે તમે ને લખણ તો જો દારૂ પીને પડ્યું રહેવું હે હે ઓલા મુનિયાને જોવા ગયા તા હા તો કે એના લગન ન થતા હવે એને જુગાર રમવું દારૂ પીને પડ્યો રહેવું કોઈ દીકરી નો દીએ તો કે એનું જોવરાય હવે મુનિયાને સુધારો ને જોવરાવા ન જાવ. આજે એના ઘરે આવવા દે ના પાડી દીધી. કાકે ઓલી દઈલીનું ઘર ભાંગી ગયું. દઈલીને પારકા પલ્લા હે ઘર ભાંગી જ જાય ને પૈણા પછી આવા કઈ નાટક જ ન કરવાના તો કે દઈલીનું જોવરાવા જાય બીજું ઘર ભાંગ્યું. હવે 20 ઘરે ભાંગી જાય આવી આદત હોય ને એના. આ તો હારું બાપુજીને ખબર નથી મારું બુસ્કોટ બગલમાં ફાટી ગયો. આયા નકે આમે જોવરાવે ને કે બુસ્કોટમાં નજર લાગી જોવરાઈ આવી. લાલ બુસ્કોટ કોકે નજર લાગી છે જોવરાવે. એમાં એક તમને તો સાંભળો હમણાં આવે ને એટલે કે જન કે જો બાપુજી મેં નવો બુસ્કોટ હજી લીધો ને મેં આ બુસ્કોટ ને લીંબુ મરચાનું ઈ બોલતા હતા લીંબુ મરચાને કઈ નથી બાંધતા જો ફાટી ગયો ને પછી હું કે ને સાંભળજો કે જો આ આવા દે તું આ એનો વારો કાઈ ને કામું ને બેમાં દેખ નહીં. કાનાભાઈ હમણાં ધંધો હાવ નથી હાલતો શું કરું? એમાં એવું છે કે કોકની નજર હોય એટલે કારખાનામાં અડદના દાણા ફેરવી અને 4 ચોક વચારે નાખી આપે જો પછી તમારો ધંધો હાલે.
હા જોર કાના બાપા કેટલા દિવસે મારી કાન તાવ નથી ઉતરતો. તાવ નથી ઉતરતો. અઠવાડિયું થઈ ગયું બાપા, અડધો થઈ ગયો છોકરો મારો. તો આને છે ને કોકની નજર છે, એની માથે લીંબુ ઉતારી અને ચોકમાં નાખી આવો. સારું લે. હા. સારું થઈ જાય. થઈ જાય ને હારું? થઈ જાય. હા. કાના બાપાએ કીધું એટલે કઈ ફરક ન પડે. થઈ જાય સારું જાઓ. બધાને થઈ પગે લાગ, પગે લાગ, પગે લાગ. બસ જીતો રે જેસમીન. હાલ હાલ બાપા. હાલ મારા દીકરા હાલ. હવે તને એકદમ સારું થઈ જાય ઝીણકા. હા. સુઈ જા મારી ખા. સુઈ જા બેટા, સુઈ જા. ઉપર બનાવજો તને. આવ્યા હાલ તો. હવે હાવ હારું થઈ જાય. મારો દીકરો દોડતો થઈ જાય, દોડતો થઈ. ઉભા રહ્યો, હું લીંબુ લઈ આવું. આ જાવ લીંબુ લેતા આવો. લીંબુ લેતા ઉભા રહ્યો પેલા. ક્યાં લઈને ગયા છોકરાને? એ અમે બરાબર ઠેકાણે લઈને ગયા તા. ના પાડી હતી તોય લઈ ગયા. મને બા નથી ગમતું આવું બધુંય. પણ આ હાજો નો થતો હોય તો કાઈ તો કરવું ને. લે આ દવા લઈ આવી, થયો ઊભો. તો તમે ક્યાં ગયા તા લઈને કયો ને મને હાલો ને. તમે કાના બાપા પાસે ગયા તા. કાના બાપા પાસે આવ્યા, થયો ઊભો. એમ કાઈ હમણાં થઈ જાય પણ દવાથી એમ કાઈ થોડો ઊભો થઈ તમે જાય. જાઓ ને લીંબુ લેતા હોય. કા હવે ઈ કારા ધોરા કરશે લીંબુ લઈને. મને આવું નત પોહાતો. તમને ભલે ન પોહાતું, અમને પોહાઈ ગયો. બાપુજી જરાક રીત રાખો તમે હો. તમે રીતમાં રહેજો. આ મારા દીકરાને તમને કઈ પડી નથી. હમણાં હારું થયું મારી રે. મને આ તારા તું એને મે ઘર નાઈ ખાવો તારા બાર. આલ્યો. તાર કઈ. હાલે હાલે હરખી રીતે ઉતારજો હો. એના માથેથી ઉતારો. હાલે તમે કરો. હું કર નાખું હાલો. સેતી રામ. કેટલો ઉપાડો લીધો હે. કાઈ બોલતા નહીં અમે. એટલે કાના બાપા ના પાડી બોલવાની. શાંતિ રાખ ને ભાઈ. શાંતિ રાખો ને મારા બાપ. જાણે ઘંટુડો ફેરો તેમ ફેરવે હે. ઉભા રહ્યો પેલા. આ ક્યાં લઈ જાવ છો હવે? આ ચાર રસ્તે નાખવા. એ તમારો ડોહો મોંઘા ભાવના લીંબુ આના કરતા શરબત કરીને પી જાવ ને. રે આ બોલવાનું નહોતું, આ મુઆય બોલાવી દીધી મને. કેટલા વેમિલીના પેટના હે. વેમિલીના પેટના કેને કે હું તારો બાપ જો. પણ આવા વેમમાં નો રેવાય. લીંબુ ઉતારી આવ્યો, ઓલું સપટી કરાવી છે. એ લીંબુ મોંઘા ભાવનું ઉતારીને હવે માર બાપ નાખવા. તમે હાલી નીકળ્યા છો ફેશનના પતોડા બધાય, તમને ખબર ન પડે હું હોય. હવે લીંબુ માર બા નાખ્યો છે ને એના કરતા ડાળ ભાતમાં નાખ્યો કેવું ખટમીઠું લાગે ડાળ ભાત. નથી ખબર પડતી. 12મી સદીમાં જીવો છો, અત્યારના યુગમાં જીવો ને તો કઈક દસ પડે. અને ખાઈ લે જા. આ ખાઈ લે આ ખાઈ લે નકર હું હવે હે ને એ લીંબુ ઉતાર હું ક્યાંક તારી માં તરબૂચ ઉતાર લેશ હમણાં. ઊભો થા. તું વેવલી ને આને લે ને. એના બાપ ને જઈણો છે આવો અદબેદરો. જરાક જેટલો તાવ આવ્યો છે તા તો મરવા પડે એમ ઉકારા કરે છે. અને ઓલાવને એટલું જ જોતું હોય. છોકરું છે ને ઈ છોકરું છે, ઓલા 60 વર્ષના ઈ છોકરું છે. તો ઈ બેને કઈ કયો ને ગઈઢે ગટપણે હાવ હાલી નીકળા હે તે. મને આ નથી ગમતું. અને તું આય પછી કામ છે. એ તને કહું એ હા આય શું? મારી વાત સાંભળ. હા આ 2 ડોઝ પાઈ દીધા. જો હાંજે 5 વાગે તાવ જરાક ઓછો ન થાય ને તો બપોર પછી રિપોર્ટ કરાવી આવી. રિપોર્ટ કરાઈ આવીને દાખલ કરો ને કેમ તો કરી દે. ભાઈ આમાં માથું ન મરાય, આ ચડ ઉતર્યો તાવ આ જેરી તાવ. લે જા. અરે અરે પણ શું મોથી મારીને થાવ બેસ અહીંયા. બેસ તને કીધું નતું? કીધું તું કે તારી ગાડીમાં લીંબુ બાંધજે, વાહે ખાખરું બાંધજે. આ તારી ડોહે કોક ઉપાડી ગયો. મને હમણાં હા હું હે માનું નથી કોઈના બાપનું. હમણાં ગામમાંથી ખબર પડી તારી ગાડી ચોરાઈ ગઈ. હા પણ માને ને કોઈના બાપનું કીધું તું કામ કરજે. હોશિયારીના પડી ગાવ. ઉભા રહ્યો કાઈ કે માર બાઈ. ઓલા કાના બાપાને આપણે બતાઈ આવી હાલ ને માર દીકરો બહુ ડાયો. પછી હું તને કોઈ દી નહીં કહું બસ, પણ હાલ બતાવે જો ઈ કે છે ને તો તરત મળી જાહે ગાડી. હાલ ને બેટા હાલ. ભાઈ હેઠા બેહો ને. કાના બાપાને ન્યા બતાઈ આવી. કાના બાપાને ન્યા બતાઈ આવી. કોણ ગાડી છોડી ગયું હે? આ માણસ એકબીજાના દુઃખનું નિવારણ કરી દેતા જ ને તો ઉપર બેઠા હે ને ભગવાન એને કોઈ યાદ જ ન કરત. એને બે હાથ જોડો. અને મારી ગાડી કોઈ નથી સોરાઈ ગઈ. મારી ગાડી તો મારો ભાઈબંધ તે જ લઈ ગયો હે. ચલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બે રૂપિયા કિશોરીને અંધશ્રદ્ધામાં ઘણાય માણાની આખી
જિંદગી વહી જાય છે અને ખોટા મગજમાં ઢૂંહા ભરાઈ જાય છે. એટલે મહેરબાની કરી અને કોઈ અંધશ્રદ્ધામાં ન માનતા. અમે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે. અને મારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.